તો ગીર સોમનાથથી સિંહોને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવે છે। તો જસાધારમાં સિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ તંત્ર હવે એક્શનમાં આવી ગયું છે। તો ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓનો કાફલો જસાધાર દોડી આવ્યો છે, ત્યારે ગીર પૂર્વ અને પશ્ચિમના સિંહો અંગે કલાકો સુધી બેઠક ચાલી હતી। ત્યારે વધુ 3 સિંહોનું રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સિંહોનું રેસ્ક્યુ હજી પણ યથાવત રાખવામાં આવ્યું છે। તો ગીરમાં સિંહોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે। ખાસ કરીને બેબીસિયા નામના આ વાયરલ રોગને કારણે સિંહોના મૃત્યુના કેસ વધી રહ્યા છે, જેને લઈને હવે ઉચ્ચ કક્ષાએ તપાસ ચાલી રહી છે। ત્યારે ગીર સોમનાથથી મહત્વના સમાચાર કહી શકાય, જેમાં જસાધારમાં સિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ હવે તંત્ર એક્શનમાં આવી ગયું છે। ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓનો કાફલો જસાધાર દોડી આવ્યો છે, ત્યારે ગીર પૂર્વ અને પશ્ચિમના સિંહો અંગે કલાકો સુધી બેઠક પણ ચાલી હતી। આ ઉપરાંત વધુ 3 સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને જસાધારના એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે સિંહોનું રેસ્ક્યુ હજી પણ યથાવત રાખવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને ગીર સોમનાથમાં હાલ બેબીસિયા વાયરસને લઈને સિંહોના મૃત્યુ નોંધાઈ રહ્યા છે। આ ઉપરાંત સિંહ બાળના પણ મૃત્યુ નોંધાયા છે, જેને લઈને હવે તંત્ર એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો વધુ 3 સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં 3 સિંહોને જસાધાર મોકલાયા છે। તમારા સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ જોડાયા છે। જી કૃતાર્થ, તો ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી સિંહો તેમજ સિંહ બાળના મૃત્યુ થઈ રહ્યા છે, જોકે હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ગાંધીનગરથી પણ ઉચ્ચ અધિકારીઓનો કાફલો જસાધાર પહોંચ્યો હતો, તેને લઈને આપ શું કહી શકો? જી જરૂરથી જણાવી દઉં કે જે વાત કરવામાં આવે છે કે એશિયાટિક લાયનની જે કહી શકીએ કે આપણે જ્યારે અત્યારે ગંભીર બીમારીની અંદર ખસેડાઈ ગયા છે, ત્યારે જસાધાર રેન્જ અને બાબરિયા રેન્જ આ બંને રેન્જની અંદર જે સિંહો આવેલા છે એ સિંહોની પરિસ્થિતિ વાયરસને લઈને ગંભીર થતી જણાઈ રહી છે। ત્યારે વધુ 3 સિંહોને હાલ જસાધાર રેન્જમાં લાવવામાં આવ્યા છે અને જો જોવામાં આવે તો છેલ્લા 2 દિવસથી અંદાજે 10 સિંહો તો ત્યાં સારવાર લઈ જ રહ્યા છે જયેશ। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે સંખ્યાઓ વધવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગરથી ઉચ્ચતર તપાસ માટે અને સારવાર હેઠળ ત્યાંથી ટીમ પણ બોલાવવામાં આવી રહી છે। પણ સંકટની વાત એ છે કહી શકીએ કે ગીર ઉપર હાલ આજે સિંહો પર ક્યાંક ને ક્યાંક આ વાયરસ રૂપી જે ખતરો મંડરાઈ રહ્યો છે, તેને કઈ રીતે સકંજામાં લેવો અને કઈ રીતે આ સિંહોને આ વાયરસથી બચાવવા એ ગંભીર વિષય હાલ જંગલ ખાતા માટે થઈ રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ગાંધીનગરથી આવેલી ટીમ પણ એવું જ કહી રહી છે કે આ તમામ વસ્તુઓ પોતાના કંટ્રોલમાં છે। જી, તો ખાસ કરીને બેબીસિયા વાયરસને કારણે અગાઉ પણ કેટલાક સિંહો તેમજ સિંહ બાળના મૃત્યુ થયા છે। તો શું તેમને કોઈ ટ્રેક કરવામાં આવે છે કે એમને કોઈ વેક્સિનેશન કરવામાં આવે છે, તેને લઈને કઈ કહી શકાય? જરૂરથી જણાવી દઉં કે જે રીતે છેલ્લા જે 3 સિંહ બાળોની વાત સામે આવી રહી હતી, એમાં ક્યાંક ને ક્યાંક જંગલ ખાતા દ્વારા પણ ખંડન કરવામાં આવ્યું છે કે ભાઈ 2 સિંહ બાળકના મૃત્યુ થયા છે અને હાલ જે વાયરસ જે સિંહોમાં ડિટેક્ટ થઈ રહ્યો છે એ સિંહોને હાલ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લાવવામાં આવી રહ્યા છે। તેમને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે અને તેમને આપણે જે રીતે કોરોના વાયરસની અંદર આપણે ખ્યાલ હશે કે આપણે માણસ પણ હ્યુમન બોડીને ગરમ પાણીથી ધોવામાં આવતા હતા, જેથી કરીને આ વાયરસ જે છે એ ડિટેક્ટ ન થાય। અને ખાસ કરીને આ જ રીતે સિંહોને પણ કેમિકલ દ્વારા સ્નાન કરાવી અને આ વાયરસથી દૂર રાખવા માટેના ક્યાંક ને ક્યાંક પ્રયાસો થઈ રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ગીર સોમનાથથી આ મહત્વના સમાચાર કહી શકાય, જેમાં જસાધારમાં સિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓનો કાફલો જસાધાર દોડી આવ્યો હતો અને ગીર પૂર્વ અને પશ્ચિમના સિંહો અંગે કલાકો સુધી બેઠક ચાલી હતી। ત્યારે વધુ 3 સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને જસાધારના એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।